ભરૂચમાં એટીએસની ટીમે ભરૂચ એસપી કચેરીથી 200 મીટર દૂરના અંતરેથી બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત એટીએસ દ્વારા દેશવ્યાપી આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન ભરૂચમાંથી પણ બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એસપી કચેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલા દારુલ ઉલમ ઇસ્લામિયા અરબીએ માટલીવાલા સંસ્થામાંથી એટીએસની ટીમે મોહમ્મદ અયુબ કડીવાલા ઉંમર 22 વર્ષ અને મોહમ્મદ હસન કડિયા ઉંમર 20 વર્ષને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હોવાનું સામે આવ્યું છે। સૂત્રના જાણવા મુજબ દેશના વિવિધ ભાગોમાં 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ થયેલી તપાસમાં ભરૂચ, નવસારી સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નેટવર્ક હોવાની માહિતી મળી હતી, જેના આધારે એટીએસ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે એટીએસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી। તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હાલ એટીએસની કાર્યવાહી બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને આગળની તપાસના આધારે વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।